पूर्व महिला प्रमुख के परिवार पर देर रात हमला, गांव में तनाव। वाव तहसील के किमाड़ा पादर गांव से इस वक्त की बड़ी खबर आ रही। देर रात पूर्व महिला प्रमुख और उनके परिवार पर हमला किया गया। यह हमला तब हुआ जब परिवार स्कॉर्पियो गाड़ी से घर लौट रहा था। घटना अचानक हुई। अज्ञात हमलावरों ने गाड़ी को निशाना बनाकर हमला बोला है। हंगामे के दौरान परिवार के 2 से अधिक सदस्यों को हल्की चोटें आई है। सूचना मिलते ही वाव पुलिस मौके पर पहुंची और जांच शुरू कर दी है। पुलिस पूरे मामले की गंभीरता से देख रही है। प्रारंभिक जानकारी के अनुसार यह हमला पुरानी रंजिश का नतीजा माना जा रहा है। गांव में समाज के 2 पक्षों के बीच लंबे समय से विवाद चला आ रहा था, जो अब टकराव में बदल गया है। हमले का शिकार हुआ परिवार वाव तालुका पंचायत की पूर्व प्रमुख महिला, उनके पति धनजी गोहिल स्थानीय स्तर पर तालुका प्रमुख रह चुके हैं और वाव थराद क्षेत्र के वरिष्ठ राजनीतिक व्यक्तियों में शुमार किए जाते हैं। पुलिस ने मामला दर्ज कर लिया है और हमलावरों की पहचान के प्रयास तेज कर दिए गए हैं। गांव में तनाव का माहौल है, लेकिन स्थिति नियंत्रण में बताई जा रही है। दशरथ भाई ठाकुर की वाव थराद से स्पेशल रिपोर्ट। गई काले હોજે હું રાધનપુર એક લગ્ન પ્રસંગમાં ગયેલો અને ત્યાંથી પછી પાછો આવી અને હું થરાદ રોકાયેલો. મારી સાથે જે ભાઈ હતા મહાદેવભાઈ, એ ડ્રાઇવિંગ કરતા હતા. એ પોતે વાવથી મારા ધર્મપત્નીને લઈ અને ઘરે જતા હતા અને એ ખેમણા પાદરના એપ્રોચ રોડ ઉપર મારા ખેતરથી હાવ નજીકમાં જ સામેવાળા જે મારા વિરોધીઓ છે, મારા દીકરાને પણ ભૂતકાળમાં એમણે માર મારેલો છે, એની પણ અત્યારે કેસ ચાલે જ છે અને એમાં પણ એ લોકો દબાવવાના પ્રયત્ન કરે જ છે, એમણે ધાક ધમકીઓ આલે છે. અને એ ગાડી સામેથી બોલેરો આવી અને બોલેરોએ સીધી આ ગાડીને મારી સ્કોર્પિયો ગાડીને ટક્કર મારી દીધી. ગાડી મારી સાઈડમાં ઉતરી ગઈ અને એમાંથી માણસો ઉતર્યા. બીજા માણસો પણ ગાડીઓ એમની પડી જ હતી. બધા દોડીને આવ્યા. ઘણા બધા લગભગ 20-25 માણસો હતા, એવા વાત છે. એ બધા પાઇપો લઈને ગાડી ઉપર પડી ગયા. પછી બૂમાબૂમ. પછી એમણે જોયું કે આ તો ધનજી તો નથી, કાચબાચ તૂટી ગયા એટલે મને દેખાવા માંડ્યું આ તો બીજા માણસો છે એમ. એટલે પછી એમણે કીધું ધનજી હોત તેને જાનથી મારી નાખવો હતો, હવે આને હવે આપણે કશું કરવું નથી. એટલે પછી એ લોકો જે બધા ડ્રાઈવર ને મારા ઘરવાળા નીચે ઉતરીને એમને મૂકવાઈ દીધું એમાંના ખેતરે. રાત્રે આ બનાવ જો હું ગાડીમાં હોત તો મને કાલે જાનથી મારી નાખ્યો હોત. ઘણા વખત આ લોકો મારી પાછળ પડેલા છે અને ગમે ત્યારે મને શક છે કે આ લોકો મને મારી નાખવાની જરૂર કોશિશ કરશે. સરકારને મારી વિનંતી કે આ બાબતે કડક કાર્યવાહી અને ઝીણવટભરી તપાસ થાય એ હું ઈચ્છું છું. જો આ બાબતમાં તો ઢીલી નીતિ રહેશે તો આ લોકો ફરી ગમે ત્યારે ગમે તેની સામે પણ કરી શકે છે.